स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। वंशी विभूषित कराल नवनीरदाभात पीताम्बरात् अरुणबिम्बफलान्धरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखाद् अरविन्दनेत्रात् कृष्णात् परम् कृष्णं त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राणप्रयाण समये कफवातपित्तै कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। बोलिए बालकृष्ण भगवान की जय। श्री रामचंद्र भगवान की जय। श्री सद्गुरु भगवान की जय। श्री द्वारिकाधीश की जय। श्री यमुने महारानी की जय। श्री खोड़ियार मात की जय। श्री आवड़ आय की जय। नमः पार्वती पतये। हर हर महादेव हर। श्री राधे गोविंद भज मन श्री राधे। राधे गोविंद भज मन श्री राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। हरि राधे भज मन श्री राधे। ओ श्री राधे गोविंद भज मन श्री राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। श्री राधे
રાધે હે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે 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 ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ઓ ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ઓ ભજ મન શ્રી રાધે રાધા 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 કૃષ્ણ રાધા પરમ ધન રાધા 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 કૃષ્ણ રાધા આયા મારું ધન રાધા રાધા કૃષ્ણ રાધા અમારો ધન રાધા રાધા કૃષ્ણ રાધા મારું ધન રાધા રાધા કૃષ્ણ રાધા અમારો ધન રાધા રાધા કૃષ્ણ રાધા પરમ ધન રાધા 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 કૃષ્ણ રાધા ગાય મારું ધન રાધા રાધા કૃષ્ણ રાધા પરમ ધન રાધા રાધા કૃષ્ણ રાધા ગાય મારું ધન રાધા રાધા કૃષ્ણ હરે બોલ અમારો ધન રાધા રાધા કૃષ્ણ રાધા ગાય મારું ધન રાધા રાધા કૃષ્ણ રાધા અમારો ધન રાધા રાધા કૃષ્ણ રાધા મારું ધન રાધા 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 કૃષ્ણ રાધા અમારો ધન રાધા 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 કૃષ્ણ રાધા પરમ ધન રાધા 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 કૃષ્ણ રાધા અમારો ધન રાધા 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 કૃષ્ણ રાધા ગાય મારું ધન રાધા રાધા કૃષ્ણ રાધા અમારો ધન રાધા રાધા કૃષ્ણ રાધા ધન રાધા કૃષ્ણ રાધા અમારો ધન રાધા રાધા કૃષ્ણ રાધા મારું ધન રાધા રાધા કૃષ્ણ રાધા અમારો ધન રાધા રાધા કૃષ્ણ રાધા યદનો ગ્રેલો જંતુ સર્વ દુઃખાદિગો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદવલ્લભનંદનમ શ્રી રાધે મેરે સ્વામિની
જન્મ જન્મ મોહી દેજે શ્રી વૃંદાવન ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ભક્ત ભગવંત ગુરુ ચતુર નામ વપુએ એન કહે પદ વંદન કિએ ઓ નાશત વિઘ ગંગાજીના પવિત્ર ઘાટ ઉપર સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને દિવ્ય ભાગીરથી જ્ઞાન ગંગાનો પ્રવાહ ઋષિઓના હૃદય પટલની અંદર પધરાવે છે. પરીક્ષિત રાજાને આપણી દિવ્ય ભાગીરથી જ્ઞાન ગંગા આજે ચોથા દિવસની કથા શ્રવણ કરાવી રહ્યા છે. નૈમિષારણ્ય વનની અંદર શુકજી 88,000 ઋષિઓની મધ્યમાં પતિત પાવની અલકનંદા ભાગીરથી એ કથા પ્રવાહિત કરે છે. હે ઋષિવૃંદ, સાવધાન સાવધાન. एवं नगा श्रवणो रुधर्मे प्रकाश्यमानं ऋषिभिः ઋષિઓના વૃંદમાં સુખદેવજી મહારાજે કહ્યું છે, એ પરીક્ષિત, ગડ હડ ગ્રજ ગડડ હલક ભર હડડ થંભ થડડ નર સંગથિયે ભગવન ગતિ ગહન ગહન ચર હન ભવ રમન સમન ત્રય તાપરટ. સંધ્યાનો સમય વૈશાખ શુક્લ 14 વિશાલ રવિ હોત અસ્ત સંધ્યા કાળ. સૂર્યનારાયણ સંધ્યાના સમયે જ્યારે પ્રસ્થાન કરી રહ્યા છે ત્યારે ભગવાન નરહરિ પ્રગટ થયા અને જેવા નૃસિંહ પરમાત્મા પ્રગટ થયા ત્યાં તો હિરણ્યકશિપુના ગાત્રો ઢીલા પડ્યા અને નેત્રો સજળ બન્યા. બ્રહ્માજી પાસેથી વરદાન મળેલા હતા કે હું કોઈનાથી મરું નહીં, અને ભગવાને આખો એની માયા ફેરવી નાખી. કાલે જોયું એ પ્રમાણે અડધું નરનું અડધું સિંહનું રૂપ લીધું અને ભગવાન નરસિંહ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા છે. તો આપણે એક પ્રશ્ન થાય કે ભગવાનને જે ભગવાનનું સ્વરૂપ કેવું? તો સાહેબ
ભગવાન કોઈ બંધારણની અંદર બંધાયેલા નથી કે ભગવાન આવા જ સ્વરૂપે, એ તો જ્યારે જરૂર પડે ત્યારે રૂપ લીધું, પણ ભક્તને જ્યારે જેવી જરૂર પડે ત્યારે એ રૂપની અંદર ભગવાન પ્રગટ થાય છે. વરાહ રૂપે પશુના રૂપમાં એ પ્રગટ થાય, નરસિંહ રૂપે અર્ધ પશુના રૂપમાં એ પ્રગટ થાય, રામ અને કૃષ્ણ રૂપે માનવના રૂપમાં એ પ્રગટ થાય. આ એની લીલા છે. પરમાત્માના અનેકાનેક રૂપ છે અને એને જાણવા કઠિન છે. જાણવા કઠિન છે. કોઈ પણ રૂપમાં ભગવાન આવી શકે. એવું નહીં કે પીળા પિતાંબર જરકશ જામા હાથમાં સુદર્શન ચક્ર હોય કે ધનુષ્ય બાણ હોય તો જ એને ભગવાન કહી શકાય. નહીં, ભગવાન કોઈ વ્યાખ્યાની અંદર બંધાયેલો ઈશ્વર નથી સાહેબ. પરમાત્મા એને કોઈ હું ને તમે એને કોઈ આકાર ના આપી શકીએ, કોઈને કોઈ રૂપમાં. સૂર્ય નારાયણ ભગવાન છે તો તાપમાં રૂપમાં છે, ચંદ્ર એ ભગવાન છે તો શીતળતાના રૂપમાં છે, પૃથ્વી એ ભગવાન છે માનું રૂપ છે તો ગુરુતાના રૂપમાં છે, જલદેવ એ ભગવાન છે તો સમુદ્રના રૂપમાં છે, અગ્નિ એ ભગવાન છે તો તાપના રૂપમાં છે. કોઈને કોઈ રૂપ. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ભગવાન એવા રૂપ લે છે. અને પરમાત્માને પુકાર કર્યો એટલે ભગવાન આવે. પ્રહલાદે આજે પુકાર કર્યો અને ભગવાન પ્રગટ થયા. થાય જ ભગવાન પ્રગટ. હા, શરત એ છે કે પરમાત્માનો પુકાર હોવો જોઈએ. એ પુકાર થાય તો ભગવાન આવે. આર્તનાદથી પ્રહલાદે પુકાર કર્યો, ભગવાન પધાર્યા. નરસિંહ મહેતાને જ્યારે જરૂર પડી ત્યારે નરસિંહ મહેતાએ પુકાર કર્યો, ભગવાન પધાર્યા. મીરાએ પુકાર કર્યો, ભગવાન પધાર્યા. આગળ કથા આવશે. ગજેન્દ્ર હાથીએ પુકાર કર્યો, ગજેન્દ્ર હાથી માટે ભગવાન પ્રગટ થાય છે. કોઈને કોઈ રૂપ. પાંડવોને એમ હતું કે કૃષ્ણ ભગવાન નથી, પણ પછી ખબર પડી કે ભલે આપણા ફઈના દીકરા મામાના દીકરા થાય, આપણે મામા ફઈના રહ્યા, પણ કૃષ્ણ તો ઈશ્વર છે. એમાં આપણા સગાના રૂપમાં કોઈ હોય તો એ કોઈ અવતારી પુરુષ હોય સાહેબ. અવતારી પુરુષ. કોણ કહેતે હે ભગવાન આતે નહીં. કોણ કે ભગવાન ના સડસડાટ કરતી સિટી મારે તો ભગવાનને વૈકુંઠમાંથી ઉતરવું પડે મારા બાપ. ગડગડતી દોટ कोई कहते हैं भगवान आते नहीं, हम मीरा की जैसे बुलाते नहीं. मीराને જેમ પુકાર કરો. हम मीरा की जैसे સબરીની જેમ પુકાર કરો સાહેબ. સબરી ક્યાં બીજી ભક્તિ કરવા ગઈ હતી, પણ મારો રામ આવશે, મારો રામ આવશે, મારો રામ આવશે. સાહેબ અંત સમય સુધી એક જ તમન્ના હતી કે મારો રામ આવશે. અને ભગવાન રામે 14 વર્ષનો વનવાસ વેઠી અને સબરીના દર્શન દેવા માટે એના ઝૂંપડીએ જવું પડ્યું. વિદુરને તમન્ના હતી, વિદુર પત્નીને તમન્ના હતી શુલભાજીને કે મારી ઘરે ભગવાન ભાજી ખાવા માટે આવે. ત્યારે દુર્યોધનના 56 ભોગનો ત્યાગ કરી અને ભગવાન શ્રી હરિ નારાયણ એ ઝૂંપડીની અંદર રોટલા ખાવા માટે પધારે આવે. દ્રૌપદી ભગવાન પાસે એક વખત ધોખે ચડી ગયા. કૃષ્ણ ભગવાનને કીધું કે કનૈયા તું એમ કે મારી તારી અમારા ઉપર પૂર્ણ કૃપા, પૂર્ણ કૃપા. પણ તો જે દિવસે મારું ચીરહરણ થતું હતું, વસ્ત્રહરણ થતું હતું, ત્યારે તે આવવામાં આટલી બધી વાર કેમ લગાડી? તેથી મારી રક્ષા કરવા માટે તું કેમ ના આવ્યો હે ગોવિંદ? ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે હે પાંચાલી, હે દ્રૌપદી, મેં આવવામાં વાર નથી લગાડી, પણ તે પુકાર કરવામાં વાર લગાડી છે. યાદ કર, તને એમ હતું કે તારા 5 પતિ
પાંડવો તને એમાંથી બચાવી લેશે. એટલે તે પાંડવો પાસે મદદ માંગી કે તમારી પત્નીની લાજ લૂંટાય છે તો તમે આમાંથી મને ઉગારો, મારી રક્ષા કરો. પાંડવો તારી રક્ષા ન કરી શક્યા. તે ધૃતરાષ્ટ્ર પાસે વિનંતી કરી, ધૃતરાષ્ટ્ર ન બચાવી શક્યા. તને એમ હતું કે ભીષ્મ બચાવી શકશે તો ભીષ્મ પાસે દોડી કે તમે તો કુળના મોભી છો અને દાદાની હાજરીની અંદર પુત્રવધુની લાજ લૂંટાતી હોય. હે મહારાજ ભીષ્મ, આપ તો ગંગા પુત્ર ભીષ્મ છો, આપ મારી લાજ બચાવો. અને ભીષ્મ મહારાજે જ્યારે નતમસ્તક બેસી ગયા, કોઈ ન બચાવી શક્યું, ત્યારે તે મને પુકાર કર્યો કે હે ગોવિંદ, હે ગોપાલ, હવે હું જીવન હારી ગઈ છું અને હવે તું મારો ઉદ્ધાર કર. અને ત્યારે તે પુકાર કર્યો અને પુકાર કર્યા પછી મને કેટલી વાર લાગી એ મને બતાવો ને. જેવો તારો પુકાર થયો ને એ મેં તારા અંગ ઉપર 999 ચીર પૂરી દીધા. મને આવતા વાર નથી લાગતી. બસ જરૂર છે એક સાચા દિલથી પુકાર કરવાનો. અને જીવનની અંદર બધી બાજુથી સાહેબ હારી ગયા હોય, કોઈ જગ્યાએ માર્ગ ન મળે, રસ્તો ન મળે, ત્યારે બસ પરમાત્માના શરણોમાં બેસી જાઓ અને પરમાત્માનો પુકાર કરી લો. આર્તનાદથી ભગવાનની સ્તુતિ કરી લો, નામ જપ કરી લો, માર્ગ મળી જશે. હે ગોવિંદ, હે ગોપાલ, હે ગોવિંદ, હે ગોપાલ, હે દયા નિધાન. હે ગોવિંદ, હે ગોપાલ, હે દયા નિધાન. હે ગોવિંદ, હે ગોપાલ, હે દયા નિધાન. હે દયા નિધાન, હે કૃપા નિધાન, તું અમારી રક્ષા કર. હે ગોપાલ, હે દયા નિધાન. પ્રાણનાથ અનાથ સખે, પ્રાણનાથ અનાથ સખી, પ્રાણનાથ અનાથ સખે, પ્રાણનાથ નાથ સખી, કૃષ્ણ પાર ઉતાર. કૃષ્ણ પર્વતાર. હે ગોવિંદ, હે ગોપાલ, હે દયા નિધાન. હે ગોવિંદ, હે ગોપાલ, આર્તનાદથી સ્તુતિ થાય, પ્રાર્થના થાય, ભગવાન ઉદ્ધાર કરે. અંધકૂપ મહાભયાનક, અંધકૂપ મહાભયાનક, અંધકૂપ મહાભયાનક, અંધકૂપ મહાભયાનક, કૃષ્ણ પાર ઉતાર. કૃષ્ણ પર્વતાર. હે ગોવિંદ, હે ગોપાલ, હે દયા નિધાન. હે ગોવિંદ, પુકાર થાય કૃષ્ણને, આવતા વાર ન લાગે સાહેબ, આવતા વાર ન લાગે. નિધાન. આજે વર્ષો ત્યાં સત્સંગ મંડળ પુકાર કરતું હતું આપણી ખાડીની ધર્મભૂમિ ઉપર 10 રૂપિયા કાઢી.
અને એનો આ 10-10 વર્ષ ત્યાં સાહેબ પુકાર હતો અને આર્તનાદની પુકાર થયો ત્યારે ભાઈઓએ એમાં મદદમાં જોડાવવું પડે, ગામે એમાં મદદમાં જોડાવવું પડે અને આ સત્સંગ મંડળના પુકારથી આ મારો માધવ અહીંયા પ્રગટ થઈ જાય સાહેબ. આ પુકાર છે, આ સત્સંગ મંડળનો પુકાર છે. હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ હે દયા નિધાન હે દયા નિધાન વાંછા કલ્પતરુ ભયશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યઃ વૈષ્ણવેભ્યઃ નમો નમઃ. આર્તનાદની પુકાર થાય ત્યારે ભગવાન સ્વયં શ્રી હરિ પ્રગટ થાય છે. આજે પ્રહલાદ માટે ભગવાન પ્રગટ થયા અને પ્રહલાદજીને ત્યાં હિરણ્યકશિપુનો વધ કર્યો છે. પ્રહલાદને ખોળામાં બેસાડી ભગવાન પ્રહલાદને ચાટવા લાગ્યા. પ્રહલાદે માગ્યું મારા પિતાને મુક્ત કરી દો. ભગવાને હિરણ્યકશિપુ રાક્ષસ હતો છતાંય એનો ઉદ્ધાર કરી દીધો. કયાધુ આવે છે, કયાધુએ વંદન કર્યા, કયાધુ ઉપર હાથ મૂકી અને ભગવાન ઋષિએ કહ્યું કે દીકરી માગ શું જોઈએ તારે? કયાધુએ કહ્યું પ્રભુ મારે કશું ન જોઈએ. આજે પ્રસન્ન થયા હો તો એક કામ કરો, મારો દીકરો જે ભક્તિના માર્ગની અંદર છે ને એ સતત મારો પુત્ર છે ભક્તિના માર્ગની અંદર અને તમારી ભક્તિની અંદર જ રહે, એ ક્યારે રાક્ષસી વૃત્તિની અંદર પ્રવૃત્ત ન થાય અને સતત તમારી ભક્તિ કરે. બસ આવા મને આશીર્વાદ આપો. ત્યારે નરસિંહ ભગવાન રડી પડ્યા. ધન્ય છે દીકરી, ધન્ય છે તારા જન્મને કે તારા ખોળેથી આવા ભક્ત પુત્રનો જન્મ થયો છે. ધન્ય છે, તું મહાન છે. જેના ખોળેથી પ્રહલાદ જેવા દીકરા જન્મે એ માતાનું માતૃત્વ સાર્થક છે. આશીર્વાદ આપ્યા છે કયાધુને. સાહેબ દીકરાની માગણી આપણે જિંદગીની અંદર કરીએ કે ભગવાન આપણા વંશની વૃદ્ધિ કરે, પણ એમાં જો પ્રહલાદ જેવા દીકરા થાય તો, બાકી હિરણ્યકશિપુ હિરણ્યાક્ષ જેવા રાવણ જેવા થાય તો નહીં. પણ આવા દીકરા પ્રાપ્ત કરવા માટે મારે તમારે પાત્રતા કેળવવી પડશે. જો પાત્રતા મારી તમારી બનશે તો જ આવા સંતાનો આપણે ત્યાં થશે. આપણે કહેતા હોય ને કે ભગવાન અમને રામ જેવા દીકરા દે, રામ જેવો દીકરો જોઈએ. પણ રામ જેવો દીકરો જોઈએ છે તો કૌશલ્ય દશરથ તો બનો. અમારે ને ભગવાને કાનુડો દે, એક કાનુડો દે ને એક દીકરાનો જન્મ થાય એટલે બસ અમારી આંખો ટાટી. પણ કોક દી કોક નંદન યશોદા તો બનવાની કોશિશ કરો સાહેબ. કાનુડો તો દોડો દોડો તમારા ઘરે આવશે, મોરથી નંદન યશોદા બની ગયા. આજે ભાઈઓની બધાની તમન્ના હોય કે અમારે સીતાજી જેવી પત્ની જોઈએ, હે સંસ્કારી સુશીલ. પણ આ ભાઈઓને મારી નમ્ર વિનંતી કે કોઈએ રામ બનવાની કોશિશ કરી? રામ બનો તો સામે જાનકી તૈયાર જ છે સાહેબ. અને દીકરી જો જાનકી બનીને ઉભે તો સામે રામ તૈયાર જ છે. પેલા આપણે બનવું પડે છે. રોટલાને રોટલો બનવો હોય તો એને ટીપાવવું પડે સાહેબ. ટીપાવીને રોટલો ન બને, આપણે બધાને ખબર છે. એમને કઈ લાડવો મૂકીને તાવડીમાં મૂકી નથી દેવાતો, એને ટીપવો પડે. માટલાને માટલું બનવું પડે તો એને ટપલા ખાવા પડે કુંભારના હાથના, તોય માટલાની અંદર ઘડતર થાય, તોય ચાકડા ઉપર એને ચડવું પડે અને તો એમાં આકાર પડે. એમ મારે તમારે કંઈક પેલા બનવું પડે છે. માટે પેલા બનો. જનની જણ તો ભક્ત જાણ, કાં દાતાર ને કાં શૂર. નહીતર રેજે વાંજણી
અને મત ગુમાવીશનો. શાસ્ત્રોએ કહ્યું કે હે માં, તારે જન્મ આપવો હોય તો કે ભક્તને જન્મ આપ. નહીંતર આખી જિંદગી તું સંતાન વિનાની કાઢી નાખજે, પણ તું એક પુત્ર, પણ એક મહાન પુત્ર બને, આવા પુત્રને જન્મ આપ, તો માતૃત્વ સાર્થક છે. અને સાહેબ, આ જગતની માતાઓએ, કેટલી માતાઓએ પોતાના સંતાનોને ભક્તિના માર્ગની અંદર પ્રવૃત્ત કરી દીધા છે. કાલ પ્રહલાદને કયાધુએ ભગવાનને સોંપી દીધો. કાલ સવારનો દાખલો લઈએ. ભરતરી બાણું લાખ માળવાનો ધણી હતો. રાજપાઠની અંદર ધોમધોમ સાહેબી અને ફાટ જોવાની. અને એક વખત એની રાણીઓ બધી એને સુગંધી જળથી બધા સ્નાન કરાવે છે. ભરતરી સ્નાન કરે છે અને ઉપલી અટારીએ માં ઊભી છે. અને માની નજર પડી કે મારો દીકરો આજે ભોગ અને વિલાસની અંદર રચી પછી રહેલો છે. એને ખબર નથી કે આ કાયા ક્યારે પડી જશે. અને ત્યારે માની આંખમાંથી આંસુડાની ધાર થઈ. અને જેવી આંસુડાની ધાર થઈ ત્યારે ભરતરીના પીઠ ઉપર પડી છે. એ ધગધગતા આંસુડા જોયા અને વિચાર કર્યો, નહીં રે એ વાદળડી, નહીં રે વીજળડી. અહીંયા વાદળી નથી, અહીંયા વીજળી નથી. અને આ પાણી ઉપરથી પડે ક્યાંથી આવે? પણ આ પાણી કોઈ વરસાદનું પાણી નથી, આ કોઈના દિલના દર્દનું પાણી છે. ઓ ચિંતા નીર ક્યાંથી આવ્યા રે ભરતરી. લહી રે વદલડી ને નહીં રે વિજળી. ઓ ચિંતા નાલી ક્યાંથી આવ્યા રે ભરતરી. ઓ ચિંતા નીર ક્યાંથી આવ્યા રે ભરતરી. એવા ટકડીને રૂપ લાગોસડી. બાલુડો શોભી નાવા બેઠો રે ભરતરી. બાલુડો જોગી નાવા બેઠો રે હાથ પગ છોડે ના ઘરની સાતરી. હાથ પગ એ જોડે ના પોતાની રાણીઓને સ્નાન કરાવે છે. અને આજે ભરતરીએ વિચાર કર્યો કે મારા રાજ્યની અંદર કોઈ દુઃખી ઉપર નજર કરી આ તો માની આંખમાંથી અસુરાની ધાર. માં, જેનો દીકરો 92 લાખ માણવાનો ધણી હોય ની માની આંખમાં ક્યારે પાણી ન હોય? બતાવ, કોણે તારો અપરાધ કર્યો? કોણે તને દુઃખ આપ્યું? કોણે તને દર્દ આપ્યું? ઘડીના છઠ્ઠા ભાગની અંદર હું એનું માથું કાપી નાખું. રાજ્યમાંથી કોઈ તારો અપરાધ કર્યો હોય તો એને દંડ આપું. અને મારી રાણીઓએ કોઈ તારો અપરાધ કર્યો હોય તો માં, હું એ રાણીને હમણાં સજા કરું. ત્યારે માએ કહ્યું કે દીકરા, મારો કોઈ અપરાધ કર્યો નથી. માં તો રડે છે શું કામે? અને ત્યારે માએ કહ્યું, દીકરા, આ તારી ફાટ જોવાની જોઉં છું ને, ત્યારે મને તારા બાપની યાદ આવે છે. કેમ? આવી રે એ જ કાયા દીકરા તારા બાપની હતી રે. આવી રે તારા પિતાની કાયા
ફાટ જુવાની હતી, પણ ક્યારે એને મૃત્યુ આવી ગયું ને ક્યારે પોતે સુધામ ગમન કર્યું એની કોઈ ખાતરી નથી. મને દુઃખ એ વાતનું છે કે તું આવી રીતે જો ભોગ વિલાસની અંદર પડ્યો રહીશ તો તારો કાળ ક્યારે આંબી જશે એની કોઈ ખાતરી નથી. તો માં શું કરું? આ બધાને છોડી દઉં? નહીં દીકરા, છોડવાની વાત નથી, પણ જરૂર છે ત્યાં સુધી આ ભોગ ભોગવો અને પછી પરમાત્માનું આરાધન કરો. અને ત્યારે ભરતને કહ્યું કે માં, તું જ મારી મોટી ગુરુ, આજથી મારે રાજે ન જોઈએ અને મારે પાઠે ન જોઈએ. અને ભરત ત્યાં આલેખ કરીને ઊભા થયા અને કહ્યું, હે માં, મારે આ રાજે ન જોતું, મારે પાઠે ન જોતું. એવું રાજન જોઈએ મારે, રાજ એને જોઈએ મારે, પાઠ જોઈએ મારે. એટલા માટે મારે કરને આલક્યો ભગવો દેખરે ભરતરી. મારે કને લખ્યો રે ભાગવો દેખને હરી રે મારે કરને લખ્યો ભગવો દેખરે ભરતરી. મારે કર લખ્યો રે ભાગવો દેખને હે માં, મારે રાજ નથી જોતું, મારે પાઠ નથી જોઈતો. આજથી હું આ બધાનો ત્યાગ કરું છું અને હું ભેગ ધારણ કરી લઉં છું. અલેખ નિરંજન કરીને ઊભા થયા અને ત્યારે માએ દીકરાને એક મહાન સંત બનાવી દીધો અને કહ્યું કે માં, હવે હું પૃથ્વી પર પર્યટન કરીશ, ભજન કરીશ અને પરમાત્માનું આરાધન કરીશ. 92 લાખ માળવાના ધણીએ 92 લાખ માળવાનો ત્યાગ કરી દીધો. રાજપાટ, ધન દોલત, સત્તા, સંપત્તિ બધું છોડી અને એક માના વચન ખાતર પોતે પરમાત્માના પદને પ્રાપ્ત કરી લીધું. એના પદને પ્રાપ્ત કરી લીધું. તો આ જગતની, આપણા દેશની માતાઓ છે. આપણે કહીએ માએ માં, બીજા વગડાના વા, એ એમનેમ નહીં. એ ધારે ત્યારે પોતાના દીકરાને સંત પણ બનાવી શકે, ધારે ત્યારે શૂરવીર પણ બનાવી શકે. કઈક માતાઓએ પોતાના દીકરાઓને શહીદીની અંદર મોકલી દીધા છે. આજે પ્રહલાદજીને પણ પરમાત્માના શરણે સોંપ્યા છે. પ્રભુ, મારા દીકરાને તમે ભક્તિ આપો, પછી ભક્તિમાંથી વિચલિત ન થાય એનું ધ્યાન રાખો. નૃસિંહ ભગવાન ઘણા સમય ત્યાં રહે છે. પ્રહલાદજીને રાજોપદેશ, ધર્મોપદેશ, જ્ઞાનોપદેશ બધા ઉપદેશો કરે છે, રહે છે અને હજારો વર્ષ સુધી પ્રહલાદજી ત્યાં રાજ્ય ચલાવે છે. અને ભગવાન નૃસિંહ પરમાત્માને આશીર્વાદ દઈ અંતર ધ્યાન થાય છે. ત્યાં સપ્તમ સ્કંદ વિરામ પામે છે, 8મા સ્કંદની શરૂઆત થાય છે. 8મા સ્કંદની અંદર મન્વંતરની કથાઓ કરી છે. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કહ્યું કે હે પરીક્ષિત, મેં તારે કહ્યું એમ ભગવાન જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અવતાર લે છે. યુગે યુગે ભગવાન કોઈને કોઈ રૂપમાં અવતાર લે છે. ગીતાજીની અંદર ભગવાને વચન આપ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિલ ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. વચન છે ભગવાનનું કે જ્યારે જ્યારે જે યુગની અંદર જેવી જે જરૂર પડે એ પ્રમાણે હું ત્યાં પ્રગટ થાઉં છું. તો હે પરીક્ષિત, જેટલા જેટલા મન્વંતર થયા એટલા મન્વંતરની અંદર ભગવાને અવતાર લીધો છે. એમાં ભગવાને સ્વયંભૂ મનુથી માંડી અને બધાએ મન્વંતરનું વર્ણન કર્યું છે અને કહ્યું કે એક મન્વંતરની અંદર ભગવાન હાથીને માટે, ગજેન્દ્ર હાથી માટે ભગવાને અવતાર લીધો અને એ હાથીનો અવતાર કર્યો હતો. હાથી જે શબ્દ સાંભળ્યો ત્યાં પરીક્ષિતના ગાત્રો ઢીલા પડ્યા, નેત્રો સજળ બન્યા અને પરીક્ષિત મહારાજે કહ્યું કે બાપજી, મનુષ્ય માટે ભગવાન પ્રસન્ન થાય, પ્રગટ થાય અને એનો ઉદ્ધાર કરે એ તો સાંભળ્યું, પણ એક હાથીને માટે ભગવાન પ્રગટ થયા. બોલે હા બાપજી, એ કથા મને કહો કે હાથી એવો શું હતો કે જેને લીધે ભગવાન સ્વયં પ્રગટ થયા.
ત્યારે સુખદેવજી મહારાજે અતથી ઇતિ સુધી કથા કહી છે. હે પરીક્ષિત, પૂર્વકાલીન સમયની અંદર ત્રિકુટાચલ નામનો પર્વત હતો, એમાં ઋતુ નામનો બગીચો હતો, એમાં એક ગજેન્દ્ર હાથી રહેતો હતો, એનો પરિવાર હતો, અનેક હાથાણીઓની પત્નીઓ છે, અનેક મદનિયાઓ એના બચ્ચા છે, અને જંગલની અંદર વિહાર કરે છે. એક દિવસ ધોમ ધકતો તાપ હતો, ત્યારે ગરમી સહન ન થવા ત્યાં હાથી પોતાના પરિવાર સાથે સરોવરની અંદર સ્નાન કરવા માટે જાય છે, અને ખૂબ સ્નાન કર્યું, જલ ક્રીડા કરી, એકબીજાને જલ ઉડાડે છે, કિલોલ કરે છે. અને આ પરિવાર એકબીજાની અંદર એટલો ફસાયો છે કે એકબીજા વિના રહી શકે એમ નથી. હાથણીઓ હાથીને કહે કે મહારાજ, તમારા વિના અમારે જીવન નકામું, તમારા વિના અમે રહી ન શકીએ, તમારા વિના અમારે જવું ક્યાં? અને હાથીને એમ થયું કે આને મારા વિના હવે હાલે એમ નથી. જો આ જગતમાં હું નહીં હોઉં તો આ જગતમાં આમાં મારો પરિવાર દુઃખી થઈ જશે. એટલે હાથી એના મોહ પાસની અંદર બંધાયો છે. જલક્રીડા કરે છે. એમાં એક સરોવરની અંદર મગર હતો. એ મગરે હાથીનો પગ પકડ્યો અને મગર છે હાથીને જળની અંદર ખેંચવા લાગ્યો. હાથી માંડ્યો તણાવા. હાથી અવાજ કર્યો, મારો કોઈ પગ પકડ્યો છે, મને આમાં બચાવો, હમણાં હું ડૂબી જઈશ. અને ત્યારે હાથણીઓ અને એના બચ્ચાઓએ હાથીની સૂંઢ સાથે આકડિયા વારી અને હાથીને કિનારા તરફ ખેંચે છે. એ હાથી કિનારા તરફ ખેંચાય, પણ નિયમ એવો છે કે જળની અંદર મગરનું જોર ચાલે અને પૃથ્વી ઉપર હાથીનું બળ ચાલે. જ્યાં કિનારા તરફ આવે ત્યાં મગર પાછું જોર લગાવે અને પાછો હાથીને ખેંચી જાય. આમ ઘણા સમય સુધી એકબીજાનું યુદ્ધ ચાલ્યું. છેલ્લે હાથણીએ વિચાર કર્યો કે હવે આને આપણે બચાવી શકીએ એમ નથી, શું કરીએ? બોલે, જો આને બચાવવામાં રહેશું તો હવે હાથી માંડ્યો છે તણાવા. કાન સુધી પાણી આવ્યું અને મગર એને માંડ્યો સમુદ્રમાં ખેંચ્યો. હાથી ડૂબવાની તૈયારીમાં, હાથણીઓ જોર લગાવે, કામ ના આવે, કાંઈ બચાવી ન શકે. અને ત્યારે હાથણીએ વિચાર કર્યો કે હવે આને બચાવવા જશું તો આપણે આના ભેગી ડૂબી જશું. તો એક કામ કરીએ, આપણે કિનારા તરફ જતા રહીએ. એ હાથણીઓ એના બચ્ચા દોડી અને કિનારા તરફ વયા ગયા. અને ત્યારે હાથીએ કહ્યું કે ભાઈ, હું અત્યારે ડૂબું છું, આ જળની અંદર હું ડૂબી જઈશ, મને આમાંથી બચાવો ને. અને જો ડૂબી જઈશ તો હું મરી જઈશ. તમે મને ધક્કો શું કામે મારો છો? ત્યારે હાથણીઓએ કહ્યું કે મહારાજ, તમે તો ડૂબશો પણ ભેગી અમે ડૂબી જશું, અમે મરી જશું. હવે તમારી ડૂબવાની તૈયારી છે, હવે અમે તમને બચાવી શકીએ એમ નથી, એટલે અમે તમને ધક્કો મારીને અમે કિનારા તરફ અમારો જીવ બચાવવા માટે આવતી રહી છે. ત્યારે હાથીને એમ થયું કે જેને હું મારું માનતો હતો એ જ છેલ્લે જો ધક્કો દઈ દેતું હોય તો આમાં કોણ કોનું છે સાહેબ? જેને મેં મારો પરિવાર માનેલો હતો, મારી પત્ની માનેલી હતી, મારા સંતાનો માનેલા હતા, અને આજે એ જ જો મને છોડી દે છે અને અંત સમયે જો એ મને મદદરૂપ ન બનતા હોય ને કામ ન આવતા હોય તો આમાં પરિવાર કોનો? અને ત્યારે ગજેન્દ્રની આંખમાંથી આંસુડાની ધાર પડી. આજ સુધી હું માયામાં ફસાયેલો, મમતાની અંદર ફસાયેલો, અમારું જીવન વ્યતીત ખોટું કરી નાખ્યું. સમુદ્રની અંદર તણાતું એક કમળ આવ્યું. પોતાની સૂંઢમાં એક કમળ ઉપાડી અને ગજેન્દ્ર હાથીએ આકાશ માર્ગની અંદર એક કમળ બતાવ્યું અને છેલ્લે ભગવાનને કહ્યું કે હે જગતના નિયંતા બાપ, આ એક કમળ નહીં માનતો, આ એક તારા ભક્તનો જીવ માનજે. આજે આ મારો જીવ એ હું તને અર્પણ કરું છું અને હવે મારા જીવનો ઉદ્ધાર કરવો એ તારા હાથમાં છે. આ જગતની અંદર કોઈ કોઈનો પરિવાર નથી, કોઈ કોઈનું છે નહીં. હવે એક તારું શરણું છે, બાકી મારે હવે કોઈ આધાર છે નહીં. અને ત્યારે ગજેન્દ્ર હાથીએ ત્યાં સ્તુતિ કરી છે. હે ગોવિંદ હે ગોપાલ, અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ, હવે હું જીવન હારી ગયો છું. अब तो जीवन हारे. હે ગોવિંદ રાખો શરણ,
अब तो जीवन हारे हर गोविंद राखो शरण अब तो जीवन हारे શું પામે જલક્રીડા કરવા માટે સમુદ્રમાં ગયો હતો પણ ત્યાં એક મગર રહેતો હતો અને મગરે મારો પગ પકડ્યો અને હવે સમુદ્રમાં મને ડૂબાડે છે 4 પ્રહરથી આ યુદ્ધ હાલે છે બસ હવે તમે મારો ઉદ્ધાર કરો મારો ઉદ્ધાર કરો આર્તનાદથી ભગવાનની સ્તુતિ કરે છે આંખમાંથી હાથીને આંસુડાની ધારા વળી જાય છે સાહેબ હાથી રડી પડ્યો ત્યારે છેલ્લે એકલો અને વાતે સાચી છે બાપ જ્યારે જવાનો વારો આવે ને ત્યારે આપણે એકલા જ હોવાના અને જ્યારે આવીએ છીએ ત્યારે એકલા જ હોવાના માના ઉદરની અંદર માના પેટમાં આપણી હારે કોઈ હોતું નથી અને સ્મશાનની અંદર જવાનું થાય ત્યારે અંતિમ યાત્રામાં આપણી હારે કોઈ હોતું નથી નનામીની અંદર તો મારે ને તમારે એકલું જ જવું પડશે અને માતાના ઉદરમાંથી મારે ને તમારે એકલું જ આવવું પડશે સાહેબ હથવારા તો સ્વાર્થના છે બધા બાકી આ જગતની અંદર કોઈ હારે આવતું નથી કોઈ જાતું નથી એકલા જ આવ્યા મનવા એકલા જ આવ્યા સાથી વિના સંગી વિના એકલા જ એકલા જ આપણે બધા હથવારા ગોતીએ આ કથા બેઠી છે કથામાં જવું હોય તો આપણે બે જણા પાડોશમાં પુણે સપ્તાહમાં જવાના તો આપણે હથવારે જાય કોઈ આપણને કે ના આજ અમે નથી જવાના તો કે તો કાંઈ તો અમે આળસ કરી જાય કોકને ત્યાં મોઢા ખોદી જવું હોય તો આપણે હથવારો ગોતીએ કે હાલો જરા ખરખરો કરી આવીએ આમાં બધામાં હથવારા ગોતીએ છીએ સાહેબ રામ જ્યારે હેલિકોપ્ટર ઉપર જાહે ત્યારે કોણ હથવારો આવશે એકલા જ આવ્યા એકલા જ આવ્યા એકલા જ એકલા જ આવ્યા મનવા એકલા જ સાથી વિના સંગી વિના એકલા આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું અને હાથીને આર્તનાદ થયો ત્યાં તો વૈકુંઠમાં ભગવાન હિંડોળા ઉપર ઝૂલતા હતા અને હિંડોળા ઉપર ઝૂલતા હતા અને હિંડોળો ઊભો રખાવ્યો લક્ષ્મીજીએ પૂછ્યું ભગવાન સિદ્ધ જાઓ છો ત્યારે ભગવાને કહ્યું કે હું હાથી પાસે જાઉં છું એ હા બોલ્યા ત્યાં વૈકુંઠમાં હતા અને થી બોલે ત્યાં ગજેન્દ્ર પાસે આવે છે અને ગજેન્દ્રની સ્તુતિ જોયું છે કે મગરે હાથીનો પગ પકડ્યો સુદર્શન ચક્રને આજ્ઞા કરી સડસડાટ કરતું સુદર્શન ચક્ર ગયું અને મગરનો શિર છેદ કરી નાખ્યો અને જેવો શિર છેદ થયો કે હાથીનો પગ મુકાઈ ગયો અને જેવો પગ મુકાયો કે હાથીનું શરીર છૂટી ગયું અને આ બાજુ મગરનું શરીર છૂટી ગયું મગરનું શરીર છૂટ્યું તો એમાંથી પીળા પીતાંબરધારી પુરુષ પ્રગટ થયો
હાથીનું શરીર છૂટી ગયું તો એમાંથી એક પીળા પીતાંબરધારી પુરુષ પ્રગટ થયા અને બે જણા ભેટે છે, બે જણા મળે છે, ગળે વળગી પડ્યા બે જણા. ભગવાન ઉભા છે. ભગવાન વિચાર કરે કે અત્યાર સુધી હાથી મને પુકાર કરતો હતો ને હું આવ્યો તો મને તો આ બોલાવતો નથી. ભગવાને કહ્યું તમે છો કોણ ભાઈ? અત્યાર સુધી બે જણા બાજતા હતા ને લડતા હતા ને હવે પાછા મને પુકાર કરો છો ને પાછો આવું તો મને કોઈ બોલાવતા ને તમે બે જણા ભેટો છો, કોણ હે આપ? મગરે કહ્યું દંડવત પ્રણામ કર્યા પ્રભુ. મહારાજ હું આગલા જન્મનો એક ગાંધર્વ હતો. દેવલ ઋષિ સ્નાન કરવા જતા હતા અને દેવલ ઋષિનો શ્રાપ લાગ્યો અને પરિણામે હું મગર થયો. ગજેન્દ્ર હાથીને કહ્યું તું કોણ છે? ગજેન્દ્રે કહ્યું હું ન કહું. કેમ? બોલે મારાથી ભયંકર ભૂલ થઈ છે. પણ તું કોણ છે? બોલે હું દ્રવિડ દેશનો ઇન્દ્રદ્યુમ્ન રાજા હતો અને ચારે બાજુ પૃથ્વી ઉપર વિજય પ્રાપ્ત કરીને આવ્યો ને ત્યારે મારા ગુરુ અગત્ય સામા મળ્યા અને એને એમ થયું કે મારો શિષ્ય છે આજે વિજય પ્રાપ્ત કરીને આવે છે અને હાથીની અંબાડી ઉપર મારું સ્વાગત થતું હતું ત્યારે ગુરુએ આવીને મને ફૂલનો હાર પહેરાવ્યો પણ અભિમાનની અંદર મેં એ હાર ગળામાંથી કાઢી નાખ્યો, એ હાથીના ગળામાં પહેરાવી દીધો અને હાથીએ હાર કાઢી અને પોતાના પગ નીચે કચડી અને હાથી હારને કચડી નાખ્યો.